નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના તાજા અને મહત્વના સમાચાર જાણવા વિડીયોને એક લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો। ભાજપ ચૂંટણી મંચ સ્થળે શોક વોટ ચોરી કરી રહ્યા હોવાનો રાહુલ ગાંધીનો આક્ષેપ। અમેરિકાને દુનિયાભરના ટેલેન્ટની જરૂર, H1B વિઝા મુદ્દે ટ્રમ્પનો યુટર્ન। ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યમાં IMDએ શીતલહેર, ભારે વરસાદની કરી ચેતવણી। 2 વર્ષથી વિસ્ફોટક ભેગો કરી રહ્યા હતા। ભારતમાં કેટલાક શહેરો ઉડાડવાનો હતો પ્લાન, ડોક્ટર શાહીને કર્યો મોટો ખુલાસો। સરકારે દિલ્હી બ્લાસ્ટને આતંકવાદી ઘટના ગણાવી, કેબિનેટ બેઠકમાં 2 મિનિટનું મૌન। ગોપાલ ઇટાલિયાએ ગુજરાતની ભાજપ સરકારને લીધી આડે હાથ, કૃષિ રાહત પેકેટમાં ખેડૂતોને કોઈ રાહત નહીં મળે। ભાવનગરમાં ડોળિયા ગામે વાલીઓએ પ્રાથમિક શાળા પર તાળા લગાવ્યા, આચાર્ય શિક્ષકોની બદલીની કરી માંગ। પરેશ ગોસ્વામીનું સરકારને 12 દિવસનું અલ્ટિમેટમ, પાક ધિરાણ માફી અને વીમા સહિત 3 મુખ્ય માંગો સાથે ખેડૂતોને એકઠા થવા અપીલ। નવસારીના હીરા ઉદ્યોગમાં મંદીનો સકંજો, રત્ન કલાકારો પરત ફર્યા પણ કારખાના શરૂ થવાના 1 મહિનાનો વિલંબ। મુકેશ અંબાણી તિરુમાલામાં બનાવશે દેશનું સૌથી મોટું અન્ન પ્રસાદમ રસોડું, દરરોજ 2 લાખથી વધુ લોકો માટે ભોજન તૈયાર થશે। મલેશિયાના તટ પર 300 પ્રવાસીઓને લઈ જતી બોટ ડૂબી, 10 લોકોને બચાવી લેવાયા, સેંકડો ગુમ। સ્પાઇસ જેટની ફ્લાઇટમાં વારંવાર ટેકનિકલ સમસ્યાઓ કેમ આવી રહી છે? મુંબઈથી કલકત્તા જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, SG670નું ઇમરજન્સી લેન્ડિંગ। તારક મહેતાના ટપ્પુ અને સોનું રિયલ લાઈફમાં હતું અફેર, ભવ્ય ગાંધી હતો નિધિના પ્રેમમાં, એક્ટરે કર્યો મોટો ખુલાસો। હવે ઠંડી ભૂકા બોલાવશે, માવઠાના વિરામ બાદ ગુજરાતમાં શીતલહેરનો પ્રકોપ શરૂ, 14 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા। મોરબીના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, 27,000થી વધુ ખેડૂતોના રજીસ્ટ્રેશન। અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ભારતીય મજદૂર સંઘનું મહાસંમેલન, કામના કલાકો અને જૂની પેન્શન યોજના સહિતની મુખ્ય માંગણીઓ કરાઈ। રાહુલ ગાંધીના વોટ ચોરીના મોટા આરોપનો થયો ખુલાસો, ચૂંટણી પંચે દાવાને ગણાવ્યો પાયા વિહોણો મત્સ્ય હોબાળો। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રખ્યાત મરસાની આવક શરૂ, પ્રથમ દિવસે ₹8,000નો સર્વોચ્ચ ભાવ બોલાયો। સ્વચ્છ ભારત અભિયાનમાં સરકારની તિજોરી છલકાઈ ગઈ, 1 મહિનામાં ભંગાર વેચીને સરકારે 800 કરોડની કમાણી કરી। બોટાદમાં ખેડૂતોને લઈને મહત્વના સમાચાર, માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીની થઈ શરૂઆત। મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, યાત્રી એવો વશિષ્ઠ સેવા સંદન પ્રોજેક્ટની જાહેરાત કરી। ચોટીલામાં મોટી ખનીજ ચોરી ઝડપાઈ, પ્રાંત અધિકારીના દરોડામાં ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત। રોકાણકારો સાવધાન, આવતા અઠવાડિયે નક્કી થશે સોનાના ભાવની દિશા, સોની નજર અમેરિકા અને ચીનના આર્થિક ડેટા પર। સીએમ યોગીનો મોટો નિર્ણય, ઉત્તર પ્રદેશમાં તમામ સરકારી શાળાઓમાં હવે વંદે ભારત ગાવું હવે ફરજિયાત રહેશે। મહારાષ્ટ્રમાં ડીજે પર ડાન્સ મામલે ઝઘડો થતાં વરરાજા પર ચાકુથી થયો હુમલો। દિલ્હી વિસ્ફોટ બાદ ચેન્નઈ ગોવા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી। બિહારમાં રિઝલ્ટ પહેલા NDA અને વિપક્ષ બંનેનો જીતનો દાવો। ભારતમાં 2024માં ટીબીના 100થી વધુ દર્દી નોંધાયા, WHOનો ચિંતાજનક રિપોર્ટ। પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહના નિવાસ સ્થાને ગોળીબારની ઘટના। સુરેન્દ્રનગરના સુડા ગ્રામ્યમાં ચોરી કરનારા 2 તસ્કર ઝડપાયા। તો અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને એક લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।